एक अद्भुत विचार है। सुबह से शाम होती है और यूं ही जिंदगी तमाम होती है। આમાં સુબહ છે ને એ બહુ મેટર કરે છે। સવારે જેવું વિચારીએ ને એવો જ આખો દિવસ બને અને આખો દિવસ જેવો રહે તેવા વર્ષો અને એવું જ આખું જીવન બનતું હોય। અને એટલા માટે જ અમે ખાસ ગુડ મોર્નિંગ ગુજરાત આપના માટે લઈને આવ્યા છીએ। નમસ્કાર, હું હિતાંશ। નમસ્કાર, મારું નામ છે આરજે કૃતાર્થ અને રેડિયો પર મારું કામ જ છે સવારમાં લોકોને એન્ટરટેન કરવા। હવે વાત જરાક આમ છે કે જ્યારે સવારની જ વાત ચાલી રહી છે, શોનું નામ પણ ગુડ મોર્નિંગ ગુજરાત જ છે અને મારો એક સેગમેન્ટ છે, સેગમેન્ટનું નામ છે વેકઅપ વિચાર, કે જેનાથી હું લોકોને જરાક જગાડી દેવા ઈચ્છતો હોઉં છું। આજે જે ગેસ્ટ આવ્યા છે એ ઘણી બધી પોઝિટિવ વાતચીત કરવાના છે। શું પોઝિટિવ વાતચીત કરવાના છે અને શું છે વાત? આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રમેશભાઈ તન્ના, જેમણે 10થી પણ વધારે પુસ્તકો સકારાત્મકતા ઉપર લખ્યા છે। કુલ તો એમના 44 જેટલા પુસ્તકો છે, પરંતુ જીવનમાં તમને એમના દરેક શબ્દ કહો કે એમના વિચાર કહો, એમણે જે કરેલું કામ છે એ દરેકના જીવનને પ્રેરણા આપે અને કુલ મળીને જોઈએ ને તો સકારાત્મક ભર્યું એ જીવન અને આ સકારાત્મકતાના પોતે પર્યાય છે। સૌથી પહેલાં રમેશભાઈ, આપના માટે હું કહું કે આપના મન સવાર એટલે શું? સવાર એટલે જીવનનું પ્રવેશદ્વાર। આખી રાત અંધારું હોય અને આપણે ઊંઘી ગયા હોઈએ પછી ખણખણતા રૂપિયા જેવો એક દિવસ આપણને મળે છે અને સવાર ડોરબેલ વગાડે છે અને કહે છે કે જાગો, હું આવી ગઈ છું। સવાર એટલે નવી આશા, સવાર એટલે અજવાળું, સવાર એટલે શ્રદ્ધા અને સવાર એટલે સકારાત્મકતા। સવાર આપણને કંઈક નવું કરવા માટે પ્રેરણા આપે છે। માત્ર પ્રેરણા નથી આપતી, એ આપણને સક્રિય પણ કરે છે, આપણને પ્રોત્સાહન પણ આપે છે। એટલે મારા માટે સવાર એ ખૂબ જ મહત્ત્વની છે અને હું ઘણીવાર એવું કહેતો પણ હોઉં છું કે જીવન, સાચું જીવન સવારમાં પડેલું છે। જેને સવાર માણતા આવડે છે અને સવારને જીવતા આવડે છે એને આખું જીવન જીવતા આવડી જાય છે। ક્યા વાત હે। હવે તમે સવાર માણવાની વાત કરી। સવાર દરેકની રીત અલગ અલગ હોય છે માણવાની। તમારી શું રીત છે? તમે કઈ રીતે સવાર માણતા હોવ છો? હું સવારમાં વહેલો ઉઠીને સંગીત સાંભળું છું। પંડિત ભીમસેન જોશી કે બીજા એવા શાસ્ત્રીય ગાયકો છે એની કેટલીક રચનાઓ મને સાંભળવાની ખૂબ ગમે છે, એટલે હું સાંભળું છું। પછી યોગ કરું છું અને પછી મને ચાલવાનું ખૂબ ગમે છે। હું ચાલીને ધરતીને વંદન કરું છું। ધરતીને વંદન કરવાની એક સાચી રીત એ જ છે કે તમે ચાલો। જે ચાલે છે એ ધરતીને બહુ ગમે છે અને આપણી મા હોય, ધરતી આપણી મા છે, તો એને માને આપણે વંદન કરવા જોઈએ, તો તમે એને ચાલીને વંદન કરો। એટલે મને ચાલવાનું ખૂબ ગમે છે અને લોકોને મળવાનું ખૂબ ગમે છે। હું પ્રકૃતિ પ્રેમી છું, એટલે પ્રકૃતિની સતત જોડે રહેવાનો મારો પ્રયત્ન હોય છે। એટલે વૃક્ષોને મળવું, પક્ષીઓને સાંભળવું અને ચાલતો ચાલતો, પસાર થતો થતો લોકોને પણ મળવું। મારું ચાલવાનું બીજા કરતાં થોડુંક જુદું છે। હું માત્ર ચાલવા ખાતર નથી ચાલતો, હું લોકોને મળવા માટે, એમના ચહેરાઓ વાંચવા માટે અને આગળ વધીને કહું તો એમના હૃદયને વાંચવા માટે પણ ચાલું છું। મેં મારા જે આ પોઝિટિવ સ્ટોરીના 10 પુસ્તકો કર્યા ને, તમને નવાઈ લાગશે કે આ 10 પુસ્તકોનું લોકાર્પણ મેં સવારમાં જ કર્યું છે। આ હિંમતનું કામ હતું કે મોટાભાગે પુસ્તકોનું લોકાર્પણ સવારમાં કોઈ ના કરે, કારણ કે સવારમાં કોઈ આવે જ નહીં। સ્વાભાવિક છે કે આપણે બપોરનો ટાઈમ રાખીએ કે ઢળતી બપોરનો, સાંજનો ટાઈમ રાખીએ, પણ મને ઉપરથી જ એવી પ્રેરણા મળી, કારણ કે મને સવાર ગમે છે, એટલે મેં મારા બધા પુસ્તકોના લોકાર્પણો સવારમાં કર્યા છે અને જાહેર બગીચામાં કર્યા છે અને મોટાભાગે શ્રમિકો પાસે એના લોકાર્પણ કરાવ્યા છે। મારું સમાજનું અજવાળું પહેલું પુસ્તક હતું, એનું લોકાર્પણ માણેક ચોકમાં લગભગ 78 વર્ષથી એક માજી શાકભાજી વેચે છે, આજે પણ વેચે છે, એમના હસ્તે કરાવ્યું હતું। અને મારા સવારમાં હું કરું એટલે મેં પહેલેથી જ 3 જે કાર્યક્રમ માટે જરૂરી હોય એવા કાર્યક્રમના અધ્યક્ષ, કાર્યક્રમના મુખ્ય મહેમાન અને કાર્યક્રમના અતિથિ વિશેષ પહેલેથી જ નક્કી કર્યા અને નક્કી કર્યું કે હું એમને બદલીશ નહીં। ને 3 જોડે મેં પહેલેથી જઈને ચોખવટ કરી આવ્યો
કે તમે મારા દરેક કાર્યક્રમમાં આવશો? એમણે હા પાડી. મેં કહ્યું કોઈ વાહન લેવા મોકલું? તો કે ના, વાહન મોકલવાની જરૂર નથી. મેં તું કોઈ પુરસ્કાર લેશો? તો કે એની જરૂર નથી. મારા દરેક કાર્યક્રમમાં સવાર સાથે જોડાયેલા છે, એટલે ખાસ કહું છું. મારા કાર્યક્રમના અધ્યક્ષ હંમેશા સૂર્યનારાયણ ભગવાન હોય, મારા કાર્યક્રમના અતિથિ વિશેષ હંમેશા વૃક્ષો હોય, અને મારા કાર્યક્રમના મુખ્ય મહેમાનો હંમેશા પક્ષીઓ હોય. આ રીતે આ બધા પુસ્તકોનું લોકાર્પણ મેં સમાજની સામે કર્યું છે. ક્યા વાત હૈ. રમેશભાઈ, આપ જ્યારે વાત કરતા હો કે સકારાત્મકતા, પોઝિટિવિટી, અમુક વખતે એવું બને, હું અત્યારે વાત નેગેટિવ, કે પરિસ્થિતિ એટલા તબિયતથી ઘા માર્યા છે ને, અને તમે પોઝિટિવ વાત કરો છો. આવી વાત થતી હોય તો તમે એને કઈ રીતના, કે જ્યારે આસપાસ બધી જ રીતના આપણે ઘેરાયેલા હોઈએ, જીવનમાં ઘટતું નકારાત્મકતા હોય, નેગેટિવિટી ઘટતી હોય, એમાં ક્યાંથી પોઝિટિવિટી લાવવી? મને એવું લાગે છે કે પોઝિટિવિટી કે નેગેટિવિટી જેવું કશું હોતું જ નથી. જે હોય છે તે હોય છે. એને જોવાનો દ્રષ્ટિકોણ પોઝિટિવ અથવા નેગેટિવ હોય છે. કે તમારા જીવનમાં કંઈક બન્યું, હું અનેક લોકોને મળ્યો છું, એમની પોઝિટિવ સ્ટોરીઝ મેં લખી છે. તો મેં જોયું છે કે મનની સ્થિતિ અને આ તમારી આજુબાજુમાં જે ઘટના બને છે કે જે કંઈક બની રહ્યું છે, એને જોવાનો અભિગમ એ નક્કી કરે છે કે પોઝિટિવિટી છે કે નેગેટિવિટી છે. હું એવું માનું છું કે આ આખું જીવન એ સકારાત્મક જ છે, કારણ કે ભગવાને આપણા બધાને આ પૃથ્વી ઉપર એક અજબ કહી શકાય એવું ખૂબ સુંદર શરીર આપીને મોકલ્યા છે, અને સાથે સાથે એક સુંદર જીવન જીવી શકાય એવી બધી જ સગવડો પણ એમને આપી છે. આપણે એક સુંદર જીવન જીવવું હોય તો જે જોઈએ, હવા જોઈએ એ પણ ઈશ્વરે આપી, પાણી જોઈએ એ પણ ઈશ્વરે આપણને આપ્યું, આપણે જમવા માટે બધું જોઈએ તો ફળ ફળાદી, શાકભાજી, ધાન્ય, આ બધું પણ ઈશ્વરે આપ્યું છે આપણને. તો આ આખું જીવન અને આખી સૃષ્ટિ એ પોતે જ પોઝિટિવિટી છે. પહેલી વાત એ. બીજી વાત, તો કેમ આપણે ઘણીવાર આપણે પડકારમાં આવી જતા હોઈએ છીએ, આપણને જરા એવું થતું હોય છે, આપણે નિરાશ થઈ જઈએ છીએ, આપણે હતાશ થઈ જઈએ છીએ. એનું કારણ એ છે કે આપણા મનમાં ક્યાંક પોઝિટિવ એટીટ્યૂડ પ્રમાણમાં ઓછો હોય છે. અને હું તો એવું માનું છું કે જો આપણે નેગેટિવિટીને પોઝિટિવિટી દૃષ્ટિકોણથી જોઈએ તો એ પરિસ્થિતિ પણ આપોઆપ બદલાઈ જ જતી હોય છે. પોઝિટિવિટી એટલે શું, એવું કોઈ મને પૂછે તો હું એવું કહું કે આપણા જીવનમાં જે પણ પરિસ્થિતિ ઊભી થાય એ પરિસ્થિતિને અત્યંત સહજ રીતે પ્રેમથી સ્વીકારવી, કોઈ પણ પ્રકારનું વિચલિત ન થવું, અને હવે પછી જે થશે એ સારું જ થશે એવી શ્રદ્ધા રાખવી, એવી આશા રાખવી, એનું નામ પોઝિટિવિટી. અને જે લોકો આ અભિગમથી જીવન જીવે છે એ લોકો ક્યારેય દુઃખી થતા જ નથી. દુઃખ એમની પાસે આવતું જ નથી. બિલકુલ સાચી વાત છે. તમે આજે બુક લખવાની આખી જર્ની હતી, એમાં ઘણા બધા લોકોને મળ્યા હશો, ઘણા બધા લોકોની વાર્તા તમે પર્સનલી સાંભળી હશે, અને પછી એના ઉપર લેખન કાર્ય તમે કર્યું. એમાં તમે ઘણી બધી પોઝિટિવ વાતો તો સમજ્યા જ છો, પણ કોઈ એકાદ એવી તમે વાર્તા કહી શકો લોકોને કે જેનાથી બધા જ જેટલા લોકો હમણાં સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, એ લોકો કંઈક શીખી શકે, પોઝિટિવિટીનું કોઈક ઇન્જેક્શન સવારમાં આપી દો? એવા તો ઘણા બધા ઉદાહરણો છે, પણ હું એક ઉદાહરણ તમને આપું. અર્ચન ત્રિવેદી. અર્ચન ત્રિવેદી એ બહુ જ મોટા ગજાના અભિનેતા છે, ગાયક છે. એમને 3 કેન્સર થયા, અને આ બહુ જૂની વાત છે. ત્યારે કેન્સરની આટલી બધી ટ્રીટમેન્ટ હતી જ નહીં, અને એ એટલા બધા એનું સ્ટેજ પણ એમના શરીરમાં લગભગ 60-70% કેન્સરો સ્પ્રેડ થઈ ગયા હતા. આનંદ ફિલ્મમાં રાજેશ ખન્નાને જે કેન્સર થયું હતું ને, એ કેન્સર એ જમાનામાં અર્ચનભાઈને થયું હતું. પણ અર્ચનભાઈ જબરજસ્ત પોઝિટિવ માણસ, જેટલા સંવેદનશીલ એટલા જ પોઝિટિવ. અને મારે એ પણ કહેવું છે કે જે વ્યક્તિ પોઝિટિવ અભિગમ રાખે છે ને એ આપોઆપ શ્રદ્ધાવાન પણ થઈ જાય છે અને સંવેદનશીલ પણ થઈ જાય છે, કારણ કે આ બધું પેકેજમાં મળતું હોય છે. એટલે અર્ચન બહુ જ પોઝિટિવ. ડૉક્ટરોની આખી ફોજ કેન્સર સોસાયટીમાં એમને દાખલ કર્યા, અને ડૉક્ટરોને તો લાગતું જ નહોતું કે આ અર્ચનભાઈ જીવી શકે. પણ મનની શક્તિ અને પોઝિટિવિટી એટલી બધી હતી, એ ડૉક્ટરોને એવું કે ભાઈ હું તો અભિનેતા છું, અને અમારે છે ને અભિનેતાઓને મંચ ઉપર જઈ અને જુદા જુદા પાત્રો ભજવવાના હોય છે. તો અત્યારે મને ઈશ્વરે કેન્સરના દર્દીનું પાત્ર સોંપ્યું છે, એટલે આ કેન્સરના દર્દીની ભૂમિકા છે. મારે થોડોક સમય, થોડા 1 વર્ષ કે 2 વર્ષ મારે આ ભૂમિકા ભજવવાની છે, પછી હું
નોર્મલ થઈ જવાનો છું. અને પોઝિટિવિટી તમે જુઓ તો ખરા કે એ બહાર બોર્ડ મારે ને કે ભાઈ અર્ચન ત્રિવેદી, પછી એમાં રોગનું નામ લખવું પડે એ નિયમ પ્રમાણે, તો એ પેલા એમને કે ના પાડે પેલાને કે ભાઈ એવું કેન્સર છે જ નહીં. એ તમને લોકોને ગેરસમજ થઈ છે કે મારા શરીરમાં કેન્સર છે, તો એ કેન્સર લખવા પણ ન દે. કેન્સરને કારણે વાળ જતા રહ્યા તો ડૉક્ટર પંકજ શાહને અર્ચને એવું કહ્યું કે હવે હું અમરીશ પુરીનો રોલ કરી રહ્યો છું. આ વાત છે. પોઝિટિવિટી. તો આવા તો હું એટલા બધા લોકોને મળ્યો છું. હું એક બહેનને મળેલો, એક અત્યંત ગરીબ બેન. તો એ બેન વિશે મેં લખ્યું પણ છે. એમના બહુ જ પ્રશ્નો હતા એમના જીવનમાં, ડગલે ને પગલે પ્રશ્નો આવતા જ ગયા, પણ બેન જબરજસ્ત પોઝિટિવ. દરેક સમસ્યાને પોઝિટિવિટીથી લઈને આગળ વધતા ગયા અને છેવટે તો એ જીવનમાં સ્થિર થયા અને ખાસ કરીને એમના સંતાનોને ભણાવી ગણાવીને એ આગળ વધારી શક્યા. ત્યારે મેં એ બેનને પ્રશ્ન પૂછેલો, કારણ કે એમની કથા સાંભળતા મારી આંખમાં આંસુ આવી ગયેલા, એટલી સંવેદનશીલ કથા હતી. એટલે મેં બેનને કહ્યું, મેં કહ્યું બેન, મેં અનેક દુઃખી લોકોને જોયા છે. મેં કીધું મારી મા જે હતી એના ઉપર ઘણા દુઃખો પડેલા અને મેં આજુબાજુમાં ઘણા લોકોને દુઃખી જોયા છે, પણ તમારો કિસ્સો તો આખો એકદમ સૌથી ચડિયાતો છે. તો તમે કયા બળ ઉપર આટલું સહન કરી શક્યા? આ પોઝિટિવ એટીટ્યૂડ તમારા જીવનમાં છે એ ક્યાંથી આવ્યો? હવે એમનો જવાબ સાંભળો. એમણે કહ્યું કે એ પણ ભગવાન પાસેથી જ આવ્યો. કે મને હંમેશા એવો વિચાર આવતો હતો કે ભગવાન મારી શક્તિ જાણતો હશે, એટલે ભગવાન મને જેટલું પણ દુઃખ આપતું હશે એ એટલું જ દુઃખ આપતા હશે ભગવાન, જેટલું હું સહન કરી શકું. હું સહન ન કરી શકું એટલું દુઃખ તો ભગવાન મને આપે જ નહીં, એટલી તો મને વિશ્વાસ હતો જ. એટલે જે મને મળ્યું, જે મારે સહન કરવાનું આવતું હતું એ મેં સહજ રીતે પ્રસન્નતા સાથે સહન કર્યું. અને મને ક્યારેય લાગ્યું જ નથી કે આને દુઃખ કહેવાય. લોકોને એવું લાગે કે આ દુઃખ છે, મને તો ક્યારેય લાગતું, મને તો હંમેશા પરિસ્થિતિ જ લાગી છે. એટલે હું એ પણ કહું કે ખરેખર આપણા બધાના જીવનમાં ખરેખર પ્રશ્ન જેવું કશું હોતું જ નથી. જે હોય છે એ માત્ર પરિસ્થિતિ હોય છે. આપણે પરિસ્થિતિને પ્રશ્ન તરીકે ઓળખીએ છીએ અને પછી હેરાન થઈએ છીએ. બાકી એ તો પરિસ્થિતિ હોય છે. એ પરિસ્થિતિને આપણે જો સહજ રીતે લઈએ, પ્રસન્નતા સાથે લઈએ, તો આપોઆપ એમાંથી આપણને બહાર નીકળવાના રસ્તાઓ મળે જ. બિલકુલ. અને આવા તો અનેક કિસ્સાઓ છે. હું સમાજની વચ્ચે ગયો, ખૂણે ગયો, મજૂરોના ઘરે ગયો, શ્રમિકોના ઘરે ગયો, બધા જ પ્રકારના લોકોના ઘરે હું ગયો છું. તો મેં એક વસ્તુ તો જોઈ છે કે જીવન જીવવાની સાચી રીત છે ને એ રચનાત્મક અભિગમમાં છે. જે લોકો પોઝિટિવ એટીટ્યૂડ રાખીને જીવન જીવે છે એ લોકો હંમેશા બહુ જ સાચું અને સારું જીવન જીવી શકે છે અને બહુ ઝડપથી એ લોકો કોઈ પણ વિકટ પરિસ્થિતિમાંથી બહાર પણ આવી શકે છે. રમેશભાઈ, આપે આ ખૂબ સચોટ વાત કહી. મને એવું લાગે છે કે આ જે અભિગમ છે ને આપણા લોકમાનસ ઉપર પણ બહુ સહજતાથી વણાયો છે. જેમ કે આપણે ત્યાં શબ્દ ચાલે છે, ધાર્યું ધણીનું થાય, ઠાકર કરે ઈ ઠીક, હરી કરે તે ખરી, હશે પ્રભુની ઈચ્છા, મારા ભાગ્યમાં આ જ હશે. આપણા ત્યાં ગમે તેવી નકારાત્મક સ્થિતિની અંદર પણ તમે જોશો ને તો આવું એટલે આમ કહીએ તો ગૌડા બાપા અથવા એમના ત્યાં વૃદ્ધ, એમના મુખે આ સાંભળવા મળતું હશે. શું આને કોઈ વ્યક્તિએ કે કોઈએ યોજનાપૂર્વક સ્થાપિત કર્યું હશે કે કેમ આવું બન્યું? આપણી જે સંસ્કૃતિ છે ને, આ ભારત વર્ષ, આ ભારત દેશ છે ને, એની સંસ્કૃતિ જ પોઝિટિવ છે. તમે કહેવતો જુઓ, તમે રૂઢિપ્રયોગો જુઓ, તમે કથાઓ જુઓ, આ બધામાં જે અભિગમ છે જીવન જીવવાનો, આપણા ઉપનિષદો જુઓ. હવે દાખલા તરીકે આપણા ઉપનિષદમાં એક 3 શબ્દનું જે ઝુમખું છે એ કદાચ આખા વિશ્વમાં તમને ક્યાંય જોવા નહીં મળે. ત્યાગીને ભોગવો. ભોગવો ખરા, પણ ત્યાગીને ભોગવો. હવે આ વસ્તુ કોઈને તો એમ જ લાગે કે આ તો હસવા જેવી વાત છે, આમાં તો વિરોધિતા છે, પણ વિરોધિતા નથી, સમજણ છે, ડાપણ છે કે તમારે કશું પણ ભોગવવું છે, પણ એમાં ભોગવવાનો દ્રષ્ટિકોણ નથી, એને ત્યાગીને ભોગવવાનું છે. એટલે હું રવિન્દ્રનાથ ટાગોરને પણ યાદ કરું. ટાગોરે એક અદ્ભુત કવિતામાં એક સરસ વાત કરી છે કે તમારે યુક્ત થવું હોય તો પહેલાં મુક્ત થવું પડે, અને તમારે મુક્ત થવું હોય તો પહેલાં યુક્ત થવું પડે. યુક્ત થવા માટે મુક્ત થાવ અને મુક્ત થવા માટે યુક્ત થાવ. આ ટાગોરે આપણને કહ્યું છે. આ પોઝિટિવિટીની ચાવી છે કે તમારે સમસ્યામાંથી બહાર નીકળવું છે તો તમે એ સમસ્યામય બનો, એમાં એને સ્વીકારી લો.
એ તમે સ્વીકારી લેશો પોઝિટિવ એંગલથી, ત્યારે એ સમસ્યા આપોઆપ ઓગળી જશે. જો તમે સમસ્યાથી દૂર જશો તો એ તમારો પીછો કરશે, પણ પીછો નથી કરવાનો. તો આ જે દ્રષ્ટિકોણ છે, અને મને તો લાગે છે કે આપણી જે સંસ્કૃતિ છે ને, વિનોબા ભાવે એક વખત સવારમાં ભૂદાન વખતે પદયાત્રા કરતાં કરતાં જતા હતા આગળ, તો એક ખેડૂતનું ખેતર હતું અને મોલ જબરજસ્ત ખેતરમાં હતો, પણ આખા ખેતર ઉપર ગણી ન શકાય એટલા પક્ષીઓ બેસી અને એ મોલમાંથી ખાતા હતા. એટલે વિનોબા ભાવેને નવાઈ લાગી. એમણે ખેડૂતને બોલાવીને કહ્યું કે અલ્યા તે કેટલી મહેનત કરીને આ બધું પાક વાવ્યો હશે અને પ્રકૃતિએ, ઈશ્વરે તારા ઉપર કૃપા કરી છે, પણ આ બધા તો ખાઈ રહ્યા છે, તો તું એને ઉડાડતો કેમ નથી? હવે ખેડૂતનો જવાબ સાંભળો. આ એક સવારમાં અપાયેલો જવાબ છે, એ આપણી સંસ્કૃતિ તરફ આપણને લઈ જાય છે. એણે એવું કહ્યું કે બાબા, વિનોબાને બધા બાબા કહેતા, કે બાબા અત્યારે રામ પ્રહર ચાલી રહ્યો છે, અને રામ પ્રહરમાં કોઈનું કશું હોતું નથી, બધાનું બધું હોય છે. અત્યારે આ મારું નથી, આ અત્યારે બધાનું છે. પક્ષીઓનો પણ એના ઉપર પૂરો હક છે, એટલે અત્યારે હું એને ઉડાડી ન શકું. રામ પ્રહર પતી જશે પછી હું ઉડાડી શકું. તો આ જે પોઝિટિવિટી સાથે સંવેદના, પોઝિટિવિટી સાથે પ્રેમ, પોઝિટિવિટી સાથે પરગજુપણું, પોઝિટિવિટી સાથે અંદરની શાંતિ, અંદરનો સંતોષ અને સાચો સંતોષ, આ બધું એકબીજા સાથે ગાઢ રીતે ગૂંથાયેલું પણ છે અને જોડાયેલું પણ છે. બિલકુલ ખરું. બહુ સુંદર વાત કરી તમે. મને પર્સનલી એવું લાગે છે કે જ્યારે તમારે પોઝિટિવ બનવું હોય, પોઝિટિવિટી તરફ પોતાના માઇન્ડસેટને લઈ જવું હોય, ત્યારે સૌથી પહેલાં જે વસ્તુની જરૂર હોય એ છે એક્સેપ્ટન્સ, સ્વીકાર. તો આ જે સ્વીકાર છે, તમારા સમક્ષ એવી કોઈ વાર્તાઓ આવી કે તમે કોઈકને મળ્યા હો ને તમને ખબર પડી હોય કે જે સિચ્યુએશનમાં એ લોકો છે એ તો ખૂબ ભયંકર છે, આમાં પોઝિટિવ રહેવું, જેમ કે હિતાંશભાઈએ પણ શરૂઆતમાં વાત કરી હતી કે બહુ જ અઘરી વસ્તુ છે, પણ એમને સ્વીકાર કર્યો હોય ને પછી પોઝિટિવિટી તરફ આગળ વધ્યા હોય, જેમ કે અર્જનભાઈની તમે એવી ઘણી બધી વાતો છે. તમે અપેક્ષાની વાત કરી એટલે મને હરીન્દ્ર દવે યાદ આવ્યા. એમની કેવી અદ્ભુત કાવ્ય પંક્તિ છે, કોઈનો પ્રેમ ક્યારે ઓછો હોતો જ નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. તો એક તો આ અપેક્ષાઓ રાખવી એક અભિગમ પોઝિટિવિટીમાં, કે તમારે ઓછામાં ઓછી અપેક્ષાઓ રાખવી, પહેલી વાત. અને બીજી વાત, અને જે કુદરત પાસેથી અપેક્ષા રાખવી એ એવી રાખવી કે તું જે આપીશ એ સારું જ છે, જેવું ઈચ્છીએ એવું મળે તો હરિકૃપા, અને જેવું ઈચ્છીએ એવું ન મળે તો હરિ ઈચ્છા. અહીંયા હરિકૃપા છે અને અહીંયા હરિ ઈચ્છા છે. એવા તો એવી ઘણી બધી સ્ટોરી છે. એક વ્યક્તિ નાનકડા નગરમાંથી અમદાવાદમાં આવી અને એને પોતાના પરિવાર સાથે સેટ થવું હતું. એ 2 દીકરાઓ હતા, એમાં મોટો દીકરો હતો, એ મોટા દીકરાને કેન્સર થયું, તો ખાસી 2-3 વર્ષ ટ્રીટમેન્ટ ચાલી અને પછી એને બચાવી તો ન શકાયો, પણ એમાં સમય એ વ્યક્તિએ બહુ આપ્યો. પછી 4 દીકરીઓ હતી, તો એ 4 દીકરીઓને પરણાવવાની હતી, બહુ મોટી જવાબદારી હતી. દીકરો બીજો હતો પણ એ નાનો હતો, પણ એમણે આખી પરિસ્થિતિને એવી રીતે જોઈ કે પરિસ્થિતિ એમના ઉપર પથ્થર ફેંકતી હતી, અને એ જેમને હું ઓળખું છું એ પથ્થરના પગથિયા બનાવીને પ્રગતિ કરતા હતા. પરિસ્થિતિ પથ્થર ફેંક્યા જ કરતી હતી ડગલે ને પગલે, તો એ પથ્થર સ્વીકારી લેતા હતા અને એના પગથિયા બનાવીને પ્રગતિ કરતા હતા. એમનું મૃત્યુ થયું ત્યારે એ એક તો બહુ જ સંતોષ ભરેલું જીવન જીવીને ગયા. અને મેં જ્યારે એમને પૂછેલું, મેં કહ્યું કે આ તમે આટલો બધો સંઘર્ષ કર્યો, તમને અણધાર્યું જ બધું તમારા જીવનમાં બનતું ગયું, તમે મેં જોયું છે, મેં તમે અત્યંત સહજ છો, ક્યારેય દુઃખી નથી થયા, આનું કારણ ક્યાંથી? તો એમણે કહ્યું કે ભગવદ્ ગીતામાં આ બધું લખેલું જ છે, હું ભગવદ્ ગીતાનો ઉપાસક છું. એટલે એ માણસે ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારી હતી, એ જીવ્યા હતા. એટલે હું તમને કહું કે આપણા જે શાસ્ત્રો છે, આપણા વેદો, આપણા ઉપનિષદો, આપણા બીજા મહાન ગ્રંથો છે, રામાયણ છે કે મહાભારત છે કે ભગવદ્ ગીતા છે, કે આ બધા જ આપણા ગ્રંથોમાં એક ઉત્તમ જીવન સારી રીતે અને સાર્થક રીતે, સફળ રીતે નહીં, સાર્થક રીતે કઈ રીતે જીવી શકાય એની ચાવીઓ દરેક પાનામાં મૂકેલી છે. અને મને એવું પણ લાગે છે કે હું નાના માણસોમાં ફરું છું ને, તો એ ચાવીઓ એમના જીવનમાં, એમને આ ગ્રંથો નથી વાંચ્યા. માધુપુરામાં એક 55 વર્ષથી માજી સૂકું શાક વેચે, સૂકું લસણ વેચે છે. મેં એમની પોઝિટિવ સ્ટોરી લખેલી.
તો મેં એમને પૂછેલું, બધું પૂછી લીધું. પછી મેં છેલ્લો સવાલ એમને પૂછેલો, મેં કહ્યું તમારો આનંદ શેમાં, તમારા જીવનનો આનંદ શેમાં? એમણે અદ્ભુત જવાબ આપેલો. એમણે એવું કહેલું કે અમારે તો રોજની કમાણી એ જ રોજનો આનંદ. વાહ. હવે એ આપણું આખું સાંખ્ય દર્શન છે. આપણું જે દર્શનો છે એમાંનું એક સાંખ્ય દર્શન એવું જ કહે છે કે તમે કાલની ચિંતા કરશો જ નહીં, આજને જીવી લો, આજને માણી લો. જે માણસને આજને જીવતા નથી આવડતી એ લોકોને કાલ જીવતા આવડતી જ નથી. તો આજને જીવી લો એ સાંખ્ય દર્શન કહે છે. તો એ જે માજી છે એ માજીએ સાંખ્ય દર્શન નહોતું વાંચ્યું, પણ એમને ખબર હતી કે રોજની કમાણી એ જ રોજનો આનંદ છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે તમારી અને ખૂબ સુંદર વાત કરી તમે. બસ હવે આ જ પોઝિટિવિટીના સાથે નાનકડો એક બ્રેક લઈએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં, અને એના પછી તાત્કાલિક ટૂંક જ સમયમાં પાછા ભેગા થઈએ છીએ. ચાના સાથે આજે પહેલી વખત પોઝિટિવિટી પણ સર્વ કરવામાં આવી છે તમને. વિરામ બાદ ફરી એકવાર આપનું ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે. મિત્રો, એવું કહેવાય કે ખડા હિમાલય બતા રહા है डरो ना आंधी तूफानों में, डटे रहो तुम अपने पथ पर, चाहे हो ભલે ही ચટ્ટાને. મિત્રો, આ વાત કહી જાય કે જીવનમાં સમસ્યા ગમે એટલી પર્વત જેવી અડીખમ કેમ ના હોય, પણ જો મિજાજ હશે ને તો તમે એનો સામનો કરી જ લેશો. આવું જ એક જીવન જીવ્યા છે અમદાવાદના અતુલ મકવાણા, જે આંખેથી જોઈ નથી શકતા, પણ એમણે મિજાજ એવો કેળવ્યો અને તેમણે ચટ્ટાન જેવી સમસ્યાનો પણ સામનો કર્યો અને તેમાં સફળ પણ થયા. આવો તેમના જીવનની સંઘર્ષ ગાથાને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોઈએ. બધા માણસ કરે છે ને એ તો હું કરવાનો જ છું, પણ જે માણસ નથી કરતા ને એ મારે કરવું છે. બ્લાઇન્ડ છતાંય હું કરી શકીશ, મને વિશ્વાસ છે એમાં. સફળતા મળે કે ન મળે એ તો કુદરતની હાથમાં, પણ આપણે એ કરવાનું. મનમાં આપણે એ ન થવું જોઈએ મેં આ નહોતું કર્યું. મને નાનપણથી શોખ હતો સ્વિમિંગ કરવાનો, એટલે મને એના પરથી ખબર નહીં, પહેલાં મને એવું નહોતું લાગતું હું મેડલ જીતીશ કે નહીં જીતું, ખાલી એટલી ખબર પડતી હતી સ્વિમિંગ કરવું હોય ને. એનાથી હું સ્વિમિંગ ચાલુ કર્યું. ઘણી વાર અહીંયા સાહેબને અહીંયા વાત કરી હતી, પણ બધા એમ કહેતા હતા તું અંધ છો તને એડમિશન નહીં મળત. પછી એવી રીતના કહીને ટાઈમ જાતો પછી મેં કીધું હવે તો મારે સ્વિમિંગ કરવું જ છે. પછી કરવાનું ચાલુ કર્યું ને આવી રીતના રેસ ચાલુ થઈને હજી ગાડી ચાલે જ છે. એમને બીજા બધા સ્વિમિંગ પુલમાં એડમિશન આપવાની ના પાડી હતી. એ બીજી 2-3 જગ્યાએ જ્યાં પણ ગયા હોય છે એ મારે તે એડમિશન લેવા માટે આવ્યા. પહેલી વાર મને મળ્યા ત્યારે મને એવું લાગ્યું કે છોકરો બ્લાઇન્ડ છે તો એને આપણે ના પાડીશું તો એનું અપમાન થશે. આપણે એને એક ચાન્સ આપવો જોઈએ કે સ્વિમિંગ કરવા માગે છે અને આટલી મહેનત કરવા એ જો તૈયાર થતો તો આપણે આપણા લેવલથી પણ એક પ્રયત્ન કરીને એને એડમિશન આપીએ. અને મને મારા સ્ટાફ પર વિશ્વાસ હતો કે એ લોકો મહેનત કરશે તો એને સ્વિમિંગ આવડશે અને સારી રીતે સ્વિમિંગ કરી શકશે. અંધજન મંડળ સંસ્થા ખાસ કરીને આવા દિવ્યાંગ બાળકો જે વિશિષ્ટ પ્રતિભા ધરાવે છે એમને કોચિંગથી લઈ અને એમના ડાયટ સુધીની તમામ સુવિધાઓ, ટ્રેનિંગ માટેની બધી સુવિધાઓ ફ્રી ઓફ ચાર્જ પૂરી પાડે છે. ત્યાંથી હસમુખ સર વિસલ વગાડીને મને કહે છે જ્યારે તારા વિસલ વાગે ત્યારે ડ્રાઈવ મારવાનો. ને એમને એમ જ કીધું છે તારો હંમેશા હાથ થયો એ હંમેશા આમ કાનની ઉપર જ જાઓ છો સીધો સીધ, એટલે ઓટોમેટિક તું સીધો સીધ જ જઈશ. ને પગે સીધા આમ એકદમ સીધા જ રાખવાનું, ટાઈટ શરીર રાખવાનું, એટલે કે તું સીધો જ જઈશ. ને નો ખબર પડે તો બારે આવીને શીખડાવે છે. પહેલાં થતું હતું ઓલી ઘણીવાર કે બીજી લેન્થમાં હું વહી જતો હતો. પેલા 2-3 મહિનામાં એક લેન્થમાંથી બીજી લેન્થમાં વહી જતો. આમ જેમ સાપ તર એવી રીતના હું તરતો હતો. પછી હરવે એમને ટેકનિકો બતાવી છે તેથી હું સીધું તરી શકું છું. એ જોઈ ન શકવા હોવાના કારણે એમને બધું મેન્યુઅલી અને પ્રેક્ટિકલી એકવાર એમને મૌખિક સમજણ આપવી પડે છે ને એનું એ જ વસ્તુ આપણે જે પ્રેક્ટિકલી સમજણ એને પાણીમાં ઉતરીને બતાવવું પડે છે કે આ સ્વિમિંગ પુલ છે, સ્વિમિંગ પુલમાં આ બાજુ સેલો એરિયા છે, ડાબી બાજુ સેલો એરિયા છે, જમણી બાજુ ડીપ એરિયા છે, અને કઈ બાજુથી તમે સ્વિમિંગ કરશો તો દરેક 2.5 મીટરે લેન આવેલી છે.
2.5 મીટરે લેન આવવાના કારણે ઓલિમ્પિક સાઇઝના સ્વિમિંગ પુલમાં તમે તમારા મગજમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમે જે ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ કરી રહ્યા છો એના હેન્ડ અને લેગ્સ તમે સાચા ચલાવશો અને તમારું બ્રીથિંગ કંટ્રોલ એક જ બાજુ તમે પરફેક્ટ રાખશો તો તમે સીધા સ્વિમિંગ કરી શકશો, જેના કારણે તમે બીજી લેનમાં નહીં જતા રહો. એમને પાણીમાં સાઉન્ડ નથી હોતો એટલે એમને ડેક ઉપર એક કોચ ઊભા રહી એમને પહેલાં પાણીમાં ઉતરતા પહેલાં એમને સ્ટાર્ટ આપે છે. એ સ્ટાર્ટ લે છે અને પછી એ સ્વિમિંગ કરવાનું ચાલુ કરે એટલે બીજા કોચ એમને ગાઈડ કરે છે કે તમે સીધું સ્વિમિંગ કરી રહ્યા છો કે આડું કરી રહ્યા છો. જો એ સીધું સ્વિમિંગ ના કરી રહ્યા હોય તો એમને વિસલ મારી કોચ સીધું સ્વિમિંગ કરવા માટે ગાઈડ કરે. એ અંધ હોવાના કારણે S13 કેટેગરીમાં આવે છે અને અત્યારે ગોવા ખાતે પેરા ઓલિમ્પિક એસોસિએશન દ્વારા જે 16 થી 45 વર્ષના બાળકોની કોમ્પિટિશન થઈ હતી તેમાં એમનો 50 મીટર ફ્રી સ્ટાઇલની અંદર બ્રોન્ઝ મેડલ આવેલો છે. ગોવા ખાતે કોમ્પિટિશન હતી નેશનલ લેવલની, એમાંથી લગભગ 300 થી 400 દિવ્યાંગે ભાગ લીધો હતો. એમાં મારો 3જો નંબર આવ્યો છે ગોવા ખાતે નેશનલ લેવલમાં. તમે તમારી કમજોરીને જોઈને એમ ન વિચારતા કે મારાથી આ નહીં થાય. કોશિશ કરવાની, સફળતા મળે કે ન મળે એ કુદરતના જ હાથમાં છે, પણ આપણે હારવાનું નથી, કોશિશ કરતું રહેવાનું. મેં કોશિશ મળી હતી તો મને થોડીક સફળતા મળી છે. તો હવે થોડીક વધારે મહેનત કરીશ તો મને થોડીક વધારે સપોર્ટ મળશે ને સફળતા મળશે. એટલે આપણાથી નહીં થાય એવું નહીં વિચારવાનું. થાય છે થાય છે થાય છે, મહેનત કરશો તો બધું તમે પ્રાપ્ત કરી શકશો. તો જોયું ને, અતુલ મકવાણાએ જીવનની સમસ્યાનો સામનો નહીં કર્યો, પરંતુ તેમાં જીત પણ મેળવી અને સાર્થક જીવન પણ જીવી બતાવ્યું. તમે એક શબ્દ પ્રયોગ વાપર્યો. વ્યક્તિના જીવનની અંદર બે મુકામ આવતા હોય, એક છે સફળતા અને બીજી છે સાર્થકતા. તો સાર્થક જીવન કોને કહેવાય અને સફળ જીવન કોને કહેવાય તમારા મતે? ખરેખર આપણે બધાએ સાર્થક જીવન જીવવું જોઈએ. સફળતા એટલે શું? આપણને જે વ્યવસાયિક રીતે અથવા તો કારકિર્દીની રીતે જે આપણે મેળવી લઈએ અને સરસ કામ કરીએ, આપણે સરસ આર્થિક ઉપાર્જન કરી શકતા હોઈએ, આપણને એના કારણે થોડી પ્રતિષ્ઠા મળી ગઈ હોય, એને સફળતા કહેવાય. હવે સફળતાનો જે પ્રદેશ છે ને એનાથી એક સહેજ ઉપર જઈએ ને ત્યારે એક સાર્થકતા નામનો પ્રદેશ આવે છે. અને જ્યારે વ્યક્તિ સફળતાના પ્રદેશમાંથી ત્યાં જાય છે ને ત્યારે જ સાચા જીવનની પ્રતીતિ અને અનુભૂતિ થાય છે. સાર્થકતા એટલે શું? સાર્થકતા એટલે જે સફળતા આપણને મળી છે એ સફળતા સમાજ સાથે વહેંચવી, એનું નામ સાર્થકતા. આપણે 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 કંઈક સજ્જતા કેળવી છે, કોઈ સ્કિલ આપણે કેળવી છે, આપણે કંઈક મેળવ્યું છે, એ અનુભવ રૂપે છે કે કોઈ પણ સ્વરૂપે છે, તો એ બધાનો આપણે એ બધાને વહેંચવાના એવા લોકો સાથે વહેંચવું જોઈએ કે જ્યાં સુધી આ બધું નથી પહોંચ્યું. દાખલા તરીકે મને શિક્ષણ મળી ગયું અને હું શિક્ષણ મેળવીને ડૉક્ટર બન્યો, વકીલ બન્યો, પત્રકાર બન્યો, સાહિત્યકાર બન્યો, એન્જિનિયર બન્યો, તો મને શિક્ષણ મેળવીને હું આ સુધી પહોંચી શક્યો, તો આ મારી સફળતા છે. પણ જ્યારે જે લોકોને કોઈને કોઈ કારણથી હજી શિક્ષણ નથી મળ્યું, શિક્ષણના વાતાવરણમાં એમને પ્રશ્નો થઈ રહ્યા છે, તો એવા લોકોને હું પ્રયત્ન કરું, એમને મદદ કરું, એ વાતાવરણ ઊભું કરવાનું, ત્યારે હું સાર્થક જીવન જીવું છું. બિલકુલ. એટલે ગુણવંત શાહે વર્ષો પહેલાં એવું કહેલું, વર્ષો પહેલાંની વાત છે આ, કે કોઈ વિશ્વખ્યાત ગાયિકા હોય એને જે મેળવી છે એને સફળતા કહેવાય, પણ મધર ટેરેસાએ જે મેળવ્યું છે એને સાર્થકતા કહેવાય. તો આ ફરક છે અને સાર્થકતામાં જ જીવનની સાચી અનુભૂતિ પડેલી છે. આપણે બધા આ પૃથ્વી ઉપર શા માટે જીવીએ છીએ? આપણે અંદરથી મજા આવી જવી જોઈએ. આ જે અંદરની મજા છે ને એ જ સાચી મજા છે. આપણે ઉપરછલ્લી મજામાં જ આપણે અટવાઈ જઈએ છીએ અને રોકાઈ જઈએ છીએ. આપણને ખબર જ નથી કે સાચી જિંદગી કોને કહેવાય. હવે સાચી જિંદગી સાર્થકતામાં પડેલી છે. તમે જોજો કે તમે કશું આઈસ્ક્રીમ ખાવા કે કશું જમવા બેઠા, પછી તમને તરત એવો વિચાર આવે છે કે કોઈ કંપની હોય તો સારું. તમને એવું આપણને થાય છે. એવું એકલા મજા નથી આવતી. આ એકલા મજા નથી આવતી ને એ સાર્થકતા તરફ આપણને લઈ જાય છે. અને પછી આપણે કોઈક ને કોઈક, દાખલા તરીકે ચા, બે મિત્રો ચા પીએ ત્યારે જે મજા આવે છે એકલા ચા પીવામાં નથી આવતી મજા. થોડાક મિત્રો ભેગા મળીને આપણે ઉજાણી કરીએ છીએ ત્યારે
એ માત્ર ઉજાણીની મજા નથી, એની જે તમે જે વ્યંજન ખાઈ રહ્યા છો, વાનગી ખાઈ રહ્યા છો, એની મજા નથી. એ મજા કરતાં ચડિયાતી મજા પેલી કંપનીની છે. હમ. તમે કઈ ફિલ્મ જોઈ એનો આનંદ છે ને, એ તમે કોની સાથે જોઈ છે એ આનંદ જરા જુદા પ્રકારનો હોય છે. તો આ બીજા સાથે મળીને કરવું, અને આપણા ત્યાં તો આપણા મંત્રો પણ છે આપણામાં કે તમે જે પણ કરો એ બધા ભેગા મળીને કરો. સહિયારું એટલું અજવાળું, જેટલું સહિયારું છે એટલું અજવાળું છે. એટલે સાર્થકતામાં જ સાચું જીવન પડેલું છે એવું મને લાગે છે. બિલકુલ સાચી વાત છે. તમે ઘણા બધા લોકોને મળ્યા છો એટલા માટે હું આ પ્રશ્ન પૂછી રહ્યો છું, કારણ કે તમને માણસોની ઓળખ પણ આટલા લોકોના સાથે વાત કરીને, એમની વાર્તા સાંભળીને થઈ ચૂકી છે. ઘણા બધા લોકો એવા હોય કે જેમની માન્યતા એવી હોય, એમનું માનવું એવું હોય કે મારા જીવનમાં જ્યારે આ વસ્તુ મને મળી જશે ત્યારે જ હું ખુશ રહી શકીશ. હું તમને એક ઉદાહરણ આપું તો ઘણા લોકો એવા હોય કે જેમને એવું હોય કે સ્કૂટર છે ને, આનંદ એમાં નથી કે જો ગાડી આવે તો જ જીવનની ખરી મજા. પછી એક વખત ગાડી આવે તો કે મોટી ગાડી આવે, તો અલ્ટિમેટલી એ ખુશ રહી નથી શકતા. આવા લોકોના માટે તમારું શું કહેવું છે? કે આ સવાલ પણ એટલા જ માટે છે કારણ કે જસ્ટ તમે વાત કરી છે કે જીવનની સાર્થકતા જે છે એ વિષયમાં જો તમે વાત કરી શકો. જો જીવન સરસ રીતે જીવવું હોય તો બે વસ્તુ છે કે લોભ અને સંતોષ. સાચું જીવન સંતોષમાં છે. તમે છે ને, કાલ જેવું કંઈ હોતું જ નથી. જે હોય છે એ આજ જ હોય છે. હવે કાલનું આયોજન કરવું સમજણપૂર્વક, નિસ્બતપૂર્વક, પ્રેમથી, એ વસ્તુ બરાબર છે, એ જરૂરી પણ છે. પરંતુ કાલે મને આ મળી જશે, કાલે મને આ પદવી મળશે, કાલે મને આટલા પૈસા મળશે, કાલે મને આ સુખ સગવડ મળશે, ત્યારે હું રાજી થઈ જઈશ, હું વધારે આનંદિત થઈ જઈશ. આ પ્રકારનો અભિગમ જ માણસને દુઃખી રાખે છે. દુલા કાગનું એક જબરજસ્ત વાક્ય છે. એ વાક્ય એટલું બધું છે કે મને તો બહુ જ ગમે છે કે માણસ સુખી થવા માટે કેટલો દુઃખી થાય છે. આ વાત. કેટલું અદ્ભુત વાક્ય છે કે માણસ સુખી થવા માટે કેટલો દુઃખી થાય છે. હવે એને થવું છે સુખી, પણ એ રોજે રોજ દુઃખી થાય છે કારણ કે એને એવું લાગે છે કે મારું સુખ આવતીકાલે છે, એટલે આજને તો એ ગુમાવી જ દે છે. એક વસ્તુ તો મારે કહેવી છે કે એટલું યાદ રાખવાનું છે કે સાચો આનંદ એ ક્યારેય ચીજ વસ્તુઓમાં, સુખ સગવડોમાં, ઉપકરણોમાં અને ડિવાઇસીસોમાં હોતો જ નથી. એ શક્ય જ નથી. એ તો એક નાનકડી વ્યવસ્થા છે આપણી આજુબાજુની. તો સાચો આનંદ ક્યાં છે? સાચો આનંદ છે પ્રેમમાં, સાચો આનંદ છે પ્રસન્નતામાં, સાચો આનંદ છે સંવેદનામાં અને કરુણામાં. હું ઘણીવાર એવું કહેતો હોઉં છું કે વેદના વધી રહી છે આપણી આજુબાજુમાં, એનું એકમાત્ર કારણ એ છે કે સંવેદના ઘટી રહી છે. સંવેદનાને વધારશો તો આપોઆપ વેદના ઘટવાની છે. એકલી જીડીપી વધારવાથી વેદના નથી ઘટવાની. કદાચ એવું બને કે જીડીપી વધે અને વેદના પણ વધે, એવું પણ બને. સંવેદનાને વધારો તો આપોઆપ વેદના ઘટવાની છે. એટલે એવી અપેક્ષાઓ રાખવી જ નહીં. આજને માણી લો. આપણી ગુજરાતી કવિતામાં પણ એવું આવે છે કે આજનું ટાણું ઉજવો રે, કાલ કોણે દીઠી રે. કાલ કોઈએ દીઠી જ નથી. આજ જે છે એ આજમાં છે. આજમાં એટલે 1 કલાક પછીમાં પણ નથી, અત્યારની ક્ષણમાં છે. એટલે અત્યારે જે પરિસ્થિતિમાં છીએ એ પરિસ્થિતિમાં આનંદમાં રહેવું અને કાલ ઉપર આશાઓ રાખીને જીવનને વેડફવું નહીં. બિલકુલ. વાહ રમેશભાઈ, આપે ખૂબ અદ્ભુત વાત કહી અને ખૂબ જામે એવી રીતના. એટલે જીવનનો સકારાત્મકતાનો અર્થ છે ને એ આજમાં છે, અબ ઘડીમાં છે. તમને આ વાત ગમી હોય, આજે જે બધી જ વાતો કહી, તો ગમતાનો કરજો ગુલાલ. ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ. આજે આપે ગુડ મોર્નિંગ ગુજરાતની અંદર આવીને સવારની વાત, સકારાત્મકતાની વાત, આ બધી જ વાતો શેર કરી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે સવારમાં તમે આટલી સુંદર વાતો પ્રેક્ષકો સુધી મોકલો છો. જી.